રાધે રાધે. અમ જરા કલ્પના કરીએ કે ઘરમાં કોઈ બહુ જ મહત્વપૂર્ણ પ્રસંગ છે. રાધે રાધે. હા, એટલે કોઈ મોટો ઉત્સવ કે એવું કંઈક. હા, બિલકુલ. કોઈ ખાસ વ્યક્તિની ઉજવણી કરવાની છે, પણ ખિસ્સામાં એક રૂપિયો પણ નથી. તો શું એ ઉજવણી માટે આજીવિકાનું એકમાત્ર સાધન, ધારો કે કોઈનું ટ્રેક્ટર હોય કે કામ કરવાનું લેપટોપ હોય, એ વેચી દેવાય? માત્ર એક દિવસની ઉજવણી માટે? હા, માત્ર થોડી મીઠાઈ લાવવા માટે. તો કોઈ પણ સામાન્ય માણસ આ સાંભળીને શું કહેશે? સામાન્ય બુદ્ધિ તો એમ જ કહેશે ને કે ભાઈ આનાથી મોટી મૂર્ખામી કે બેજવાબદારી કોઈ નથી. એટલે આજના પ્રોફિટ એન્ડ લોસ ગણવાવાળા મગજને તો આવા ચક્રાવે જ ચડાવી દે. બરાબર. કારણ કે આપણે દરેક વસ્તુને ફાયદા અને નુકસાનના ત્રાજવે તોડવા ટેવાયેલા છીએ. પણ જો હું એમ કહું કે ભક્તિ અને પ્રેમના સામ્રાજ્યમાં આ જ સૌથી મોટી સફળતા છે. અરે વાહ, આ બહુ જ રસપ્રદ દૃષ્ટિકોણ છે. અને એટલે જ આજના આ ગહન અભ્યાસમાં જ્યાં આપણે એકદમ ઊંડાણમાં જવાના છીએ, ત્યાં તમામ ગુજરાત પ્રેમીઓ એટલે કે ઓલ ગુજરાતી લવર્સનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. જી વાત છે. આજનો આપણો જે આધાર છે, જે સ્ત્રોત છે, તે GujaratiTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા લખાયેલો એક અત્યંત શક્તિશાળી લેખ છે. હા, અને આ લેખ ખરેખર વિચારતા કરી દે તેવો છે. બિલકુલ. જેમાં શ્રી પ્રેમાનંદજી મહારાજના એકાંતિકા સત્સંગનો પૂરો નિચોડ આપવામાં આવ્યો છે. તો આજનો આપણો મિશન એ સમજવાનું છે કે ભક્તિનો આ જે રાજમાર્ગ કહેવાય છે, એ ખરેખર શું છે. અને ખાસ તો એ કે આજના આ દોડધામ ભર્યા સ્ટ્રેસથી ભરેલા જીવનમાં ગુરુકૃપા અને નિસ્વાર્થ પ્રેમનો સમન્વય કેવી રીતે થઈ શકે. હા, કારણ કે આ વિષય માત્ર કોઈ ધાર્મિક પ્રવચન પૂરતો સીમિત નથી, ખરું ને? જરાય નહીં. આ તો માનવ મનોવિજ્ઞાન અને આંતરિક શાંતિનું બહુ મોટું વિજ્ઞાન છે. તો ચાલો આને વિસ્તારથી સમજીએ. આજના સ્ત્રોતમાં શરૂઆત જ એક એવા વિચારથી થાય છે જે સીધો આપણને અરીસો બતાવે છે. પેલી ઉત્સવવાળી વાત. હા, લેખ કહે છે કે જો આપણો ભાવ શ્રીજી સાથે એટલે કે પરમાત્મા સાથે જોડાયેલો હોય તો જીવનની દરેક ક્ષણ એક ઉત્સવ બની જાય છે. સાચી વાત. પણ જો આપણે માત્ર ભૌતિક ભોગો એટલે કે પૈસો, સત્તા, મોજશોખ બસ એમાં જ રચ્યા પચ્યા રહીએ તો અંતે માત્ર અશાંતિ અને ચિંતા જ મળે છે. સેવકજી મહારાજે અહીં પશુઓનું બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. હા, અને આ બહુ સચોટ ઉદાહરણ છે. જુઓ, તેમણે કહ્યું છે કે ઇન્દ્રિયોના ભોગો તો પશુ પક્ષીઓ પણ ભોગવે જ છે ને. એટલે કે ખાવું, પીવું. હા, ખાવું, પીવું, ઊંઘવું, સંતાન પેદા કરવા, આ બધું તો રસ્તા પર રખડતું કોઈ પણ પ્રાણી કરતું જ હોય છે ને. બરાબર. તો પછી મનુષ્ય હોવાની વિશેષતા શું રહી? આપણું બ્રેન, આપણી ચેતના પ્રાણીઓ કરતાં સાવ અલગ છે. મનુષ્ય જીવનની શ્રેષ્ઠતા એ છે કે આપણને વિચારવાની, આત્મનિરીક્ષણ કરવાની અને ભક્તિ કરવાની શક્તિ મળી છે. એટલે જો આ ઉત્તમ શરીર મળ્યા પછી પણ આપણે માત્ર વધુ સારું ખાવા અને વધુ સારું ઘર બનાવવાની ચિંતામાં આખી જિંદગી કાઢી નાખીએ તો આપણે બસ બુદ્ધિમાન પ્રાણીઓ જ છીએ. મનુષ્યત્વની ચરમસીમા સુધી તો આપણે પહોંચ્યા જ નથી. આ વાત સાંભળવામાં થોડી કડવી લાગે, પણ 100% સાચી છે. પણ અહીં મારો એક સવાલ છે. હા, બોલો ને. એટલે આપણે બધા સંસારી લોકો છીએ. નોકરી છે, ધંધો છે, પરિવાર છે, પેલા દર મહિનાના EMI ભરવાના છે. હા, એ તો સૌથી મોટું ટેન્શન હોય છે આજે. બિલકુલ. તો આ બધી જવાબદારીઓ વચ્ચે મનુષ્ય જીવનની સાર્થકતા એટલે કે દરેક ક્ષણ ગુરુના ચરણોમાં અને નામના સ્મરણમાં વિતાવવી, આ પ્રેક્ટિકલી કેવી રીતે શક્ય બને? બહુ જ વ્યાજબી પ્રશ્ન છે આ. અને અહીં જ ભજન અને સેવાની રોજિંદી પદ્ધતિ કામમાં આવે છે. એટલે ડેલી પ્રેક્ટિસ. હા, સ્ત્રોતમાં બહુ સ્પષ્ટ રીતે કહેવાયું છે કે ગુરુચરણોનું ભજન એટલે સતત પ્રિયા પ્રીતમના નામનો જપ કરવો, એટલે કે રાધા વલ્લભ શ્રી હરિવંશનો જપ અને શ્રીમદ ચતુરાસીજી તથા 42 લીલાનું ગાન. એક મિનિટ, હું તમને અહીં રોકીશ. આ શ્રીમદ ચતુરાસીજી શું છે? જો, શ્રી હિત હરિવંશ મહાપ્રભુજી દ્વારા રચિત શ્રી હિત ચતુરાસી એ 84 પદોનો એક અદ્ભુત સંગ્રહ છે જે રાધાકૃષ્ણના દિવ્ય પ્રેમનું વર્ણન કરે છે. ઓહ, એટલે એમાં 84 પદો છે. હા, અને શાસ્ત્રો કહે છે કે જીવાત્મા 84 લાખ યોનિઓ એટલે કે અલગ અલગ 84 લાખ જન્મો ભટકીને મનુષ્ય બને છે. આ પદોનું ગાન એ જન્મ મરણના ચક્કરમાંથી મુક્તિ અપાવે છે. વાહ, પણ મને હજુ એક ડાઉટ છે.
શું માત્ર શબ્દો બોલવાથી એટલે કે ગાન કરવાથી ખરેખર કોઈ ફરક પડે છે ખરો? એવું કેમ લાગે છે તમને? કારણ કે ઘણા લોકો કહેતા હોય છે કે અમે તો દિવસ રાત મંત્ર બોલીએ છીએ પણ મગજ તો પેલું ઓફિસના ટેન્શનમાં જ અટવાયેલું હોય છે. હા, આ બહુ સામાન્ય પ્રોબ્લેમ છે. પણ આધુનિક મનોવિજ્ઞાન આને બહુ જ સરસ રીતે સમજાવે છે. આપણું મગજ એક ડિફોલ્ટ મોડ નેટવર્ક પર કામ કરતું હોય છે. ડિફોલ્ટ મોડ નેટવર્ક. એટલે મગજની ઓટો પાયલટ સિસ્ટમ જેવું કંઈક. બિલકુલ, જે સતત ભૂતકાળના પસ્તાવા અને ભવિષ્યની ચિંતાઓ વચ્ચે ઝોલા ખાતું હોય. પણ જ્યારે તમે અર્થ સમજીને પૂરા ભાવથી રાધા વલ્લભનો જપ કરો છો ત્યારે તમે મગજના આ ચિંતાવાળા નેટવર્કને બ્રેક કરો છો. એટલે આપણે એ સાયકલ તોડીએ છીએ. હા, તમે મનને પેલા ભૌતિક કચરામાંથી ઉઠાવીને એક દિવ્ય સકારાત્મક ઉર્જા પર કેન્દ્રિત કરો છો. લેખક સ્પષ્ટ કહે છે કે આ માત્ર મુક્તિ નથી અપાવતું, પણ પ્રિયા પ્રીતમનો સાક્ષાત્કાર પણ કરાવે છે. સાક્ષાત્કાર એટલે કે પરમ શાંતિ અને સત્યનો અનુભવ કરાવે છે, ખરું ને? 100%. અદ્ભુત. એટલે કે આ નામ જપ એ આપણા મગજ માટે એક એન્કર, એક લંગર જેવું કામ કરે છે, જે વિચારોના વાવાઝોડામાં આપણને સ્થિર રાખે. એકદમ સાચું. હવે જુઓ, લેખક માધવ જસાપારાએ પ્રેમાનંદજી મહારાજના હવાલાથી એક બીજી બહુ જ રસપ્રદ અને રોજિંદા જીવનની પ્રેક્ટિસ બતાવી છે. ભોગ લગાવવો. હા, ભોજન અર્પણ કરવાની વાત. હા, એમાં લખ્યું છે કે ઘરમાં ઠાકોરજીની સેવા હોવી જોઈએ અને પાણી પણ જો પીવું હોય તો રાધા વલ્લભ લાલ કી જય બોલીને જ પીવું. જી, અને આ કોઈ અંધશ્રદ્ધા નથી હો. સ્ત્રોતમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે જો ભોગ લગાવ્યા વિના જમવામાં આવે તો આપણી બુદ્ધિ રજોગુણ અને તમોગુણથી ભરાઈ જાય છે. આ રજોગુણ અને તમોગુણ એટલે શું? આજના શ્રોતાઓને સમજાય એ રીતે કહીએ તો. ચોક્કસ. રજોગુણને તમે આજના સંદર્ભમાં હાઇપર એક્ટિવિટી ગણી શકો. એટલે સતત કંઈક મેળવવાની દોડાદોડી. હા, લાલચ, અશાંતિ અને ક્રોધ. જે વ્યક્તિમાં રજોગુણ વધારે હોય તે ક્યારેય શાંતિથી એક જગ્યાએ બેસી ન શકે. તે હંમેશા અસંતુષ્ટ જ રહે. અને તમોગુણ? તમોગુણ એટલે આળસ. મગજ પર એક પ્રકારનું ધુમ્મસ છવાઈ જવું, અજ્ઞાન અને જડતા. ઓહ, એટલે પેલું આપણે કલાકો સુધી ફોનમાં રીલ્સ જોયા કરીએ અને ઊભા થવાનું મન ના થાય, એ તમોગુણ. હા, બિલકુલ એ જ. હવે જુઓ, જ્યારે તમે બજારમાંથી કોઈ વસ્તુ લાવો છો ત્યારે તેમાં તેને પકવનાર, વેચનાર અને રાંધનાર બધાના વિચારો અને ઉર્જા ભળેલી હોય છે. અચ્છા, એટલે વાઇબ્સ ટ્રાન્સફર થાય છે. હા, જો તમે એમનેમ જ ખાઈ લો તો તમે એ અશાંતિ અને જડતા સીધા તમારા મગજમાં ઉતારો છો. પણ જ્યારે તમે એ જ ભોજન ભગવાનને અર્પણ કરો છો ત્યારે તે પ્રસાદ બની જાય છે. અને પ્રસાદ બનવાથી શું થાય? પ્રસાદ સત્વગુણ વધારે છે, એટલે કે પવિત્રતા અને સ્પષ્ટતા વધારે છે. વાહ, આ તો બહુ મોટો સાયકોલોજીકલ શિફ્ટ છે. જો હું આને આ રીતે જોઉં કે જ્યારે આપણે ડાયરેક્ટ જમીએ છીએ ત્યારે આપણે માની લઈએ છીએ કે આ મેં મારા પૈસાથી ખરીદ્યું છે, હું આનો માલિક છું. બરાબર, એટલે કે અહંકાર આવે છે. હા, આપણે એક ઉપભોક્તા એટલે કે કન્ઝ્યુમર બની જઈએ છીએ. પણ જ્યારે આપણે જમતા પહેલા આંખો બંધ કરીને તે ઈશ્વરને અર્પણ કરીએ છીએ ત્યારે આપણે આપણો અહંકાર તોડી રહ્યા છીએ. એકદમ સાચું પકડ્યું તમે. આપણે સ્વીકારીએ છીએ કે હું માલિક નથી, હું તો માત્ર ઈશ્વરીય કૃપાનો સ્વીકારક એટલે કે રિસીવર છું. આ નાની ક્રિયા આખો દિવસ આપણને નમ્ર રાખે છે. બિલકુલ. આ જ તો આખી પ્રક્રિયાનું હાર્દ છે. દિવસભર આપણે જે કંઈ કરીએ તે ભૌતિક છે, પણ ભોગ લગાવવાની ક્રિયા એ ભૌતિકતાને આધ્યાત્મિક ઉર્જાથી ચાર્જ કરી દે છે. આ બહુ જ પાવરફુલ કોન્સેપ્ટ છે. પણ આ આંતરિક શુદ્ધિ અને નમ્રતા ગુરુની કૃપા વિના તો શક્ય નથી. અને આ ગુરુ પ્રત્યેનું સમર્પણ સમજાવવા માટે સ્ત્રોતમાં ઇતિહાસનો એક પ્રસંગ ટાંકવામાં આવ્યો છે. કુંભનદાસજીનો પ્રસંગ, ખરું ને? હા, મેં શરૂઆતમાં જે પેલું ટ્રેક્ટર વેચી દેવાવાળું ઉદાહરણ આપ્યું હતું ને, તે આના પરથી જ હતું. હા, અષ્ટછાપના કવિઓમાંના એક કુંભનદાસજી. તેઓ નિષ્કિંચન હતા. હવે નિષ્કિંચન એટલે માત્ર ગરીબ હોવું એવું નથી. હા, તો એનો શું અર્થ થાય? તેનો અર્થ એ છે કે જેની અંદર ભૌતિક વસ્તુઓ પ્રત્યે કોઈ જ આસક્તિ કે પકડ ન હોય. હવે સ્ત્રોત પ્રમાણે એકવાર જ્યારે શ્રીનાથજીએ એટલે કે સ્વયં ભગવાને કુંભનદાસજીને કહ્યું કે આજે તમારા ગુરુ શ્રી વલ્લભાચાર્યજીનો ઉત્સવ છે, ત્યારે પૈસા ન હોવા છતાં કુંભનદાસજીએ શું કર્યું?
એમણે પોતાનો પાડો વેચી દીધો. હા, પાડો વેચી દીધો અને તેમાંથી જલેબી લાવીને ભોગ ધરાવ્યો. હવે હું અહીંયા થોડી ડેવિલ્સ એડવોકેટ બનીશ. હા, પૂછો ને. આજના યુગમાં કોઈ સાંભળે તો કહેશે કે આ તો પાગલપન છે. જલેબીના ભોગ માટે આખો પાડો વેચી દેવો. હા, લોકો એવું જ વિચારે. પાડો તો કદાચ તેમની આજીવિકાનું સાધન હશે ને, ખેતીમાં કે અન્ય કામમાં આવતો હશે. પોતાના પરિવારને રસ્તા પર લાવી દેવો અને આવી આર્થિક બેજવાબદારી દાખવવી અને આપણે ભક્તિ કે સમર્પણ કેવી રીતે કહી શકીએ? જો, આ પ્રશ્ન થવો બહુ સ્વાભાવિક છે, કારણ કે આપણે જીવનને હંમેશા સિક્યુરિટી અને બેંક બેલેન્સના ચશ્માથી જોઈએ છીએ. પણ કુંભનદાસજીનું લેવલ અલગ હતું. કેવી રીતે અલગ? તેઓ જાણતા હતા કે આ સૃષ્ટિમાં મારું કહેવા જેવું કંઈ છે જ નહીં. જે પાડો હતો તે પણ ઈશ્વરનો જ હતો. જ્યારે વાત ગુરુના ઉત્સવની આવે ત્યારે આજીવિકાની ચિંતા એ એક પ્રકારનો ભય છે. અસલામતીનો ભય. બિલકુલ. અને જ્યાં ભય છે ત્યાં સંપૂર્ણ પ્રેમ હોઈ જ ન શકે. અહીં લેખક આપણને એક બહુ મોટો સિદ્ધાંત સમજાવે છે. જે વ્યક્તિ પોતાના ગુરુ કે આચાર્યનો ઉત્સવ મનાવે છે, ભગવાન સ્વયં તેનો ઉત્સવ મનાવે છે. વાહ! કુંભનદાસજીનો પાડો વેચવો એ માત્ર એક ભૌતિક વ્યવહાર નહોતો. એ તેમનો અહંકાર અને તેમની સલામતીની ભાવના ભગવાનના ચરણોમાં ધરી દેવાની ક્રિયા હતી. એટલે કે તેઓએ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. અને આ જ સંદર્ભમાં આચાર્ય મહાપ્રભુજીનો પ્રસંગ પણ છે ને, જ્યાં સમર્પણ અને ગુરુકૃપાનું એક બીજું અદ્ભુત રૂપ દેખાય છે. હા, મહાપ્રભુજીની તો પ્રતિજ્ઞા હતી કે કોઈ જીવને ભગવાન સાથે જોડ્યા વિના, એટલે કે તેને શરણાગતિ અપાવ્યા વિના તેઓ અન્ન કે જળ ગ્રહણ નહીં કરે. ઓકે. એક દિવસ એવું બન્યું કે આખો દિવસ વીતી ગયો અને કોઈ જીવ મળ્યો જ નહીં. તો તમને ખબર છે એમણે શું કર્યું? શું કર્યું? તેમણે એક હંસને પકડીને તેને તિલક કંઠી પહેરાવી દીધી અને કૃષ્ણ મંત્ર આપી દીધો. એક પક્ષીને? હા, અને સ્ત્રોત કહે છે કે તે સામાન્ય પક્ષી મટીને પરમહંસ બની ગયો. અરે વાહ! આનો અર્થ તો એ થયો કે ગુરુની કૃપા એ કોઈની બુદ્ધિ, જ્ઞાન કે ડિગ્રી પર આધાર નથી રાખતી. જો એક પક્ષી પર આટલી મોટી કૃપા થઈ શકે તો કોઈ પણ પામર જીવ પર થઈ શકે. એકદમ સાચી વાત. પણ આ માર્ગમાં એક બહુ મોટો ખતરો પણ બતાવ્યો છે. એક ટ્રેપડોર છે જ્યાં મોટા મોટા સાધકો પડી જાય છે. એ છે ગુરુ અપરાધ. ઓહ હા, આ સ્ત્રોતની પ્રશ્નોત્તરીમાં આપેલી સૌથી મોટી ચેતવણી છે. તો આ ગુરુ અપરાધ એટલે એક્ઝેક્ટલી શું? ગુરુ અપરાધ એટલે ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું, ગુરુની નિંદા કરવી, તેમને સામાન્ય મનુષ્ય સમજવા કે તેમનામાં દોષ જોવા. એટલે એમનામાં ખામીઓ શોધવી. બિલકુલ. શાસ્ત્રો સ્પષ્ટ કહે છે કે તમે ગમે તેટલો નામ જપ કરતા હો, ગમે તેટલી સેવા કરતા હો, પણ જો તમારાથી ગુરુ અપરાધ થઈ જાય તો તમારું બધું જ ભજન શૂન્ય થઈ જાય છે. શૂન્ય એટલે ઝીરો. હા, એક ઝાટકે તમારું આધ્યાત્મિક બેંક બેલેન્સ શૂન્ય. આ તો એવી વાત થઈ કે તમે આખી જિંદગી કમાઈને કરોડો રૂપિયા ભેગા કર્યા હોય, પણ એક નાનકડી ઓનલાઈન ભૂલ કરો અને કોઈ એકાઉન્ટ હેક કરી જાય તો બધું સાફ. હા, બિલકુલ એવું જ. એટલે જ ગુરુમાં સાક્ષાત પરબ્રહ્મની બુદ્ધિ રાખવી જરૂરી છે. બરાબર છે. હવે થોડા આગળ વધીએ. માર્ગ ભલે આ રાજમાર્ગ હોય, પણ પ્રેમાનંદજી મહારાજની પ્રશ્નોત્તરીમાં સાધકોના જે આંતરિક સંઘર્ષો બતાવ્યા છે તે સાંભળીને તો એવું લાગે કે આ તો જાણે મારા જ મનની વાત છે. હા, એ પ્રશ્નો બહુ જ પ્રેક્ટિકલ છે. એક બહુ જ સામાન્ય અને સળગતો પ્રશ્ન છે કે કોઈ પણ સારા કામમાં કે ભજનમાં શરૂઆતમાં બહુ જોશ હોય, પણ પછી થોડા સમયમાં એ ઉત્સાહ કેમ ઘટી જાય છે? હા, આ બધાનો અનુભવ છે. એટલે આપણે કોઈ મોટિવેશનલ વિડિયો જોઈએ તો 2 દિવસ સવારે 5 વાગે વહેલા ઉઠીએ અને ત્રીજા દિવસે પાછા હતા એવા ને એવા. આવું કેમ થાય છે? આની પાછળ આપણું મનોવિજ્ઞાન જવાબદાર છે, જેને આપણા શાસ્ત્રોએ આસક્તિ કહી છે. આસક્તિ એટલે લગાવ. હા, જુઓ, સ્ત્રોત મુજબ જ્યારે આપણે વિષય ભોગોનું ચિંતન કરીએ છીએ, એટલે સતત પૈસા, પ્રશંસા કે ભૌતિક સુખો વિશે જ વિચારતા રહીએ. બરાબર. જ્યારે આપણે સતત એ જ વિચારતા હોઈએ ત્યારે તે વસ્તુઓ પ્રત્યે આપણી આસક્તિ જન્મે છે. અને મનનો નિયમ એ છે કે તે એક સમયે એક જ જગ્યાએ પૂરો રસ લઈ શકે. અચ્છા. જો તમારું મન સતત ભૌતિક ભોગોમાં મજા લેવા ટેવાઈ જશે તો તેને ભજનમાં કે શાંતિમાં કંટાળો જ આવશે. આ વિષય ચિંતન ધીમે ધીમે આપણી બુદ્ધિને ભ્રષ્ટ કરે છે. એટલે જ પેલો શરૂઆતનો ઉત્સાહ ઓસરી જાય છે. સમજી ગઈ. તું પછી આનું ઈલાજ શું?
આપણે કોઈ હિમાલયમાં તો જતા નથી રહેવાના આ બધું છોડીને? ના, હિમાલયમાં જવાની જરૂર નથી. ઈલાજ બહુ પ્રેક્ટિકલ છે. સત્સંગ અને પવિત્ર આચરણ. એટલે સારા વિચારો સાંભળવા. હા, તમે જેવું જોશો, સાંભળશો ને વાંચશો, તમારું મન એવું જ બનશે. સારા વિચારોનું સતત શ્રવણ એટલે કે સત્સંગ એ મનના કચરાને સાફ કરવાનું રોજિંદુ સ્નાન છે. સચોટ વાત. જેમ શરીર સાફ કરવા રોજ નહાવું પડે એમ મન સાફ કરવા રોજ સત્સંગ જોઈએ. બિલકુલ. હવે હું એ મુદ્દા પર આવવા માંગુ છું જે કદાચ સૌથી વધુ ગેરસમજ પામેલો વિષય છે: પ્રારબ્ધ અને પુરુષાર્થ. આ તો બહુ ગહન વિષય છે. એટલે કે ડેસ્ટિની વિરુદ્ધ ફ્રી વિલ. હા. આ સ્ત્રોત કહે છે કે સુખ અને દુઃખ નસીબથી મળે છે. તો હું જાણું છું કે અત્યારે ઘણા શ્રોતાઓ એવું વિચારતા હશે કે જો બધું નસીબમાં જ છે તો મહેનત શું કામ કરવી, રાઈટ? હા, જો મારા નસીબમાં, મારા પ્રારબ્ધમાં પહેલેથી બધું લખેલું જ છે કે મારે કેટલું ભોગવવાનું છે, તો પછી હું મહેનત શું કામ કરું? હું ભજન પણ શું કામ કરું? જે થવાનું છે તે તો થવાનું જ છે ને. આ એક બહુ મોટો માયાવી પ્રશ્ન છે, જેમાં મોટા ભાગના લોકો ફસાઈ જાય છે. પ્રેમાનંદજી મહારાજ આનો બહુ સચોટ ઉત્તર આપે છે. શું કહે છે તેઓ? જુઓ, પ્રારબ્ધ શું નક્કી કરે છે પહેલાં સમજો. પ્રારબ્ધ માત્ર તમારા શારીરિક અને ભૌતિક સંજોગો નક્કી કરે છે. એટલે હું ક્યાં જન્મીશ અને મારું શરીર કેવું હશે એ બધું. હા, તમે અમીર ઘરમાં જન્મશો કે ગરીબ ઘરમાં, તમારું શરીર સ્વસ્થ રહેશે કે બીમાર પડશે, આ બધું પાછલા કર્મોને આધીન છે, એટલે કે પ્રારબ્ધ છે. બરાબર. પણ એ પરિસ્થિતિમાં તમારો પ્રતિભાવ શું હશે, તમારું રિએક્શન શું હશે અને તમારી આંતરિક સ્થિતિ શું હશે, તે તમારો પુરુષાર્થ છે. ઓહ, એટલે ચોઈસ આપણા હાથમાં છે. 100%. ભગવાનનું નામ લેવું એ પ્રારબ્ધ નથી, એ કોઈ નસીબની વાત નથી. એ ઈશ્વરની પ્રેરણા અને તમારો પોતાનો પુરુષાર્થ છે. જો બધું નસીબ પર જ છોડી દેવાનું હોત તો ભગવાને ભગવદ્ ગીતામાં અર્જુનને યુદ્ધ કરવાનું કહ્યું જ નહોત ને. સાચી વાત છે. લેખક કહે છે કે અંત સમયે વૃંદાવનની રજ કે ભગવાનનું નામ લેવું એ જીવનું કલ્યાણ નિશ્ચિત કરે છે અને તે માટે આજથી જ પુરુષાર્થ કરવો પડે. અદ્ભુત ખુલાસો છે આ. એટલે કે નસીબ તમને માત્ર એક મેદાન આપે છે, પણ એ મેદાનમાં રમવું કેવી રીતે એ તો તમારા જ હાથમાં છે. બિલકુલ એવું જ. હવે જુઓ, આજના આ ગહન અભ્યાસના અંતિમ અને સૌથી સુંદર પડાવ પર આવીએ: સાચો પ્રેમ. આ વિષય તો બધાને સ્પર્શે એવો છે. હા, કારણ કે આજે જો આપણે સંબંધો જોઈએ તો તે મોટા ભાગે બહુ વ્યવહારુ થઈ ગયા છે. મોડર્ન રિલેશનશિપમાં બધું ટ્રાન્ઝેક્શનલ છે. એટલે ગિવ એન્ડ ટેક જેવું. હા, મેં તને ગિફ્ટ આપી તો તારે મને સમય આપવો પડશે. જાણે કોઈ એક્સેલ શીટ ચાલતી હોય એવો હિસાબ ચાલે છે. પણ આજના સ્ત્રોતમાં સાચા પ્રેમ અને કામ એટલે કે સ્વાર્થ વચ્ચે બહુ સ્પષ્ટ ભેદરેખા દોરવામાં આવી છે. હા, પ્રેમાનંદજી મહારાજ સ્પષ્ટ કહે છે કે જ્યાં અપેક્ષા કે માગણી છે ત્યાં પ્રેમ છે જ નહીં. તો ત્યાં શું છે? ત્યાં માત્ર કામ કે સ્વાર્થ છે. સાચો પ્રેમ માત્ર અને માત્ર બલિદાન માંગે છે. સાચા પ્રેમમાં ભક્ત એમ નથી કહેતો કે હે ભગવાન, મેં તારું આટલું ભજન કર્યું, હવે મારું આ કામ કરી દે. હા, એ કોઈ ડીલ નથી કરતો. ના, જરાય નહીં. તે તો બસ એટલું જ કહે છે કે પ્રિયતમની એક મુસ્કાન પર મારું સર્વસ્વ કુરબાન છે. વાહ! અને આ સાચા પ્રેમની તાકાત કેટલી છે એનું બહુ સરસ ઉદાહરણ સ્ત્રોતમાં છે. પાંડુરંગ ભગવાનનું. હા, એ પ્રસંગ તો ખરેખર હૃદયને સ્પર્શી જાય એવો છે. તો જ્યારે ભક્તની શરણાગતિ આ કક્ષાની હોય ત્યારે ભગવાનનો પ્રતિભાવ શું હોય છે? આ સાંભળીને ખરેખર રૂવાડા ઊભા થઈ જાય એવું છે. સ્ત્રોત કહે છે કે ભગવાન પોતે દીનહીન બનીને આવા ભક્તની સેવા કરવા આવે છે. એટલે ભગવાન સ્વયં સેવા કરે? હા, સંત એકનાથજી હોય કે જનાબાઈ, તેમની સેવા કરવા માટે ખુદ પાંડુરંગ ભગવાને નોકર અને સારથીનું રૂપ લીધું હતું. તમે કલ્પના કરો, ભગવાન કચરો વાળવા અને પાણી ભરવા લાગ્યા હતા. હે? સાચી જ? હા. અને શા માટે? કારણ કે ભગવાન અહંકાર પાસે ક્યારેય ઝૂકતા નથી, પણ શુદ્ધ પ્રેમ પાસે તેઓ પૂરી રીતે બંધાઈ જાય છે. અદ્ભુત. આ દર્શાવે છે કે સાચા પ્રેમમાં કોઈ ઊંચ નીચ હોતી જ નથી. જરા વિચારો તો ખરા, આખા બ્રહ્માંડનો માલિક, જેની એક ઈચ્છાથી તારાઓ અને ગ્રહો ફરે છે, તે એક ભક્તના આંગણામાં કચરો વાળવા અને પાણી ભરવા આવી જાય? આ જ ભક્તિનો અસલી રાજમાર્ગ છે. બિલકુલ. તો આજે આપણે જે કંઈ પણ આ ઊંડાણપૂર્વકની ચર્ચા કરી તેનો નિચોડ શું છે? સારાંશ એ જ છે કે આ દોડધામ ભર્યા જીવનમાં આપણે ઇન્દ્રિયોના ભોગોમાંથી થોડો સમય કાઢીને ગુરુની આજ્ઞામાં રહીને નિસ્વાર્થ ભાવે પરમાત્માનું નામ જપવું જોઈએ. સાચી વાત. કુંભનદાસજી જેવા વિરક્ત સંતો અને
પ્રેમાનંદજી મહારાજ દ્વારા બતાવેલા આ માર્ગ જ મનુષ્ય જીવનને ખરા અર્થમાં સાર્થક કરી શકે છે. હા. અને જુઓ, આ બધું માત્ર કોઈ મંદિરમાં બેસીને જ નથી કરવાનું, પણ જમતી વખતે, પાણી પીતી વખતે અને આપણા રોજિંદા કામ કરતી વખતે પણ તે પરમાત્માનું સ્મરણ રાખીને કરવાનું છે. બિલકુલ પ્રેક્ટિકલ વાત. તો આ અદ્ભુત ચર્ચાના અંતે હું સાંભળનારાઓ માટે એક વિચાર મૂકીને જવા માંગુ છું. શ્રોતાઓ જરા શાંતિથી મનન કરજો. જો આખા બ્રહ્માંડનો સર્વશક્તિમાન માલિક માત્ર શુદ્ધ અને નિસ્વાર્થ પ્રેમ ખાતર પોતાના ભક્તનો નોકર બનવા માટે પણ તૈયાર થઈ જતો હોય, તો શું આપણે તે પરમ શાંતિ અને શુદ્ધ પ્રેમ પામવા માટે આપણી નાની નાની ક્ષણિક અને સ્વાર્થી ઈચ્છાઓનો ત્યાગ ન કરી શકીએ? બહુ જ મોટો પ્રશ્ન છે આ. શું આપણે આપણા અહંકારને બાજુ પર મૂકીને પેલા ઉપભોક્તા મટીને સ્વીકારક ન બની શકીએ? આના પર ચોક્કસ વિચાર કરજો. હા, આ વિચારવા જેવું છે. તો આ ગહન ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ અદ્ભુત અને આંખ ઉઘાડનારી માહિતી પૂરી પાડવા બદલ આપણે gujaratiTV.com અને તેના લેખક સેવક માધવ જસાપરાનો વિશેષ આભાર માનીએ છીએ. જી, એમનો ખૂબ ખૂબ આભાર. અને શ્રોતાઓ, જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ અવર ચેનલ એન્ડ સેન્ડ યોર રિવ્યૂ ઇન કોમેન્ટ બોક્સ. એટલે કે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં તમારો અમૂલ્ય અભિપ્રાય મોકલવાનું ચૂકશો નહીં. ફરી મળીશું એક નવા વિષય અને નવી ચર્ચા સાથે. ત્યાં સુધી સૌ સ્વસ્થ રહો અને ભક્તિના માર્ગ પર આગળ વધતા રહો. રાધે રાધે. રાધે રાધે.